શાળાઓમાં બાળકોને અપાતા પાઠ્યપુસ્તકમાં હલકી ગુણવત્તાવાળો કાગળ વાપરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે। પાઠ્યપુસ્તક મંડળે કરોડોની કટકી કરી કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો। એટલું જ નહીં, કોંગ્રેસ પ્રવક્તા હિમાંગ રાવલ તો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે આ પુસ્તકમાં એકદમ હલકી ગુણવત્તાનો કાગળ વાપરવામાં આવ્યો છે। તેથી આગળનું લખાણ પાછળ પણ દેખાય છે। વિદ્યાર્થીઓને એક વર્ષ પુસ્તક સાચવવું અઘરું પડી જશે। બીજી તરફ સ્ટેશનરીના વેપારીઓ પણ કહી રહ્યા છે કે 70 જીએસએમની જગ્યાએ 66 જીસીએમ વાળો કાગળ વાપરવામાં આવ્યો છે। આથી દર વર્ષની સરખામણીએ આ વર્ષે પુસ્તકની ટકાઉ ક્ષમતા ઓછી છે। હાલ તો આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચારના નાણાં રિકવર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। કાગળની ક્વોલિટી છે આ વખતે હલકી વાપરવામાં આવેલી છે અને એ એક લેબ ટેસ્ટિંગ દ્વારા સાબિત પણ થઈ ગયું છે આજે કે આ કાગળ જે છે એ 70 જીએસએમના બદલે 66 જીએસએમનો વાપરવામાં આવ્યો છે અને 92ની બ્રાઇટનેસની જગ્યાએ એ 85ની બ્રાઇટનેસ 75ની બ્રાઇટનેસ રાખવામાં આવેલી છે। સામાન્ય રીતે સમજીએ તો સાવ હલકી ગુણવત્તાનો કાગળ હાથમાં લઈએ તો ફાટી જાય, છાપેલું હોય તો આગળનું છાપેલું પાછળના પાને દેખાય। આમ વિદ્યાર્થીઓને આખું વર્ષ જે ચોપડી રાખવાની હોય એ મને લાગે છે કે આખું વર્ષ સુધી સાચવી ના શકે। ઘણા વર્ષોથી પુસ્તકો ઘણા સારા આવતા હતા, પણ આ વર્ષે કાગળ બિલકુલ ખરાબ આવેલો છે। 56 થી 60 ગ્રામ કે 66 ગ્રામનો જ કાગળ આવેલો છે। પહેલાં 70 જીએસએમ આવતો હતો, એની બ્રાઇટનેસ બી બધી સારી હતી, એનું પ્રિન્ટિંગથી માંડીને બધી જ વસ્તુ સારી હતી, લેમિનેશન બી સારું હતું। પણ આ વખતે ન્યૂઝ પ્રિન્ટનો એવો ખરાબ કાગળ વાપરે છે તો વાલી જે હાથમાં લેતાની સાથે જ કાગળ ફાટી જાય છે। જ્યારે ચોમાસું આવશે તો એ લોકોને કમ્પલસરી એને બાઇન્ડિંગ કરાવવી પડશે, નહીંતર એક કાગળ તરત જ ફાટી જશે।